હેલો મિત્રો, તો અત્યારે દ્વારકા તમે પહોંચી ગયા છી, પણ અહીંયા આવીને ખબર પડી કે અમારે આજ તો એક દિવસ છે જેના માટે મંદિર બંધ છે. હેલો, જય માતાજી મિત્રો બધાને. આજે તમારે દ્વારકા જવાનું તો એટલે સવારના 4 વાગ્યાના અમે બધા નીકળી ગયા છીએ. અત્યારે દ્વારકા પહોંચવા જ આવ્યા છીએ. અત્યારે તમને બહારનો રસ્તો દેખાડું, જો આવો એક રસ્તો દેખાય છે અને અત્યારે બધા ફોરવ્હીલમાં ફૂલ ફેમિલી સાથે જાય છે. ગુજરાતના લોકોને તો ખબર જ છે દ્વારકાધીશનું મંદિર છે દ્વારકામાં, પણ હું પણ પહેલી વાર તો નહીં પણ બીજી વાર જાઉં. પહેલી વાર ગયો તો ત્યારે નાનો હતો ખૂબ, તો યાદ પણ નથી મંદિર કેવું છે, એટલે અત્યારે જાય છે બધા. જો હેલો મિત્રો, તો અત્યારે દ્વારકા તમે પહોંચી ગયા છી, પણ અહીંયા આવીને ખબર પડી કે અમારે આજ તો એક દિવસ છે જેના માટે મંદિર બંધ છે, એટલે સાંજે 5 વાગે ખુલશે એમ કીધું. તો હવે અત્યારે તો અમે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. તો હાલો બેટ દ્વારકા તમને પહેલા દેખાડી પછી પાછા દ્વારકા આવી. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે દ્વારકાનું મંદિર તો સાંજે 5 વાગે ખુલશે. તો પહેલા અમે બેટ દ્વારકા તમને દેખાડી હતી, પછી પાછા દ્વારકા. બહાર જો કેટલા બધા હુડકા પડ્યા છે. જો અત્યારે રોડ ઉપરથી શૂટિંગ ઉતારું, કાચમાંથી થોડુંક ઝાંખું આવે કેમ કે ઝૂમ કરેલું, એટલે તો તમે જોઈ લી આવી રીતે હુડકા બધા પડ્યા છે એમને. હાલો બેટ દ્વારકા તો પહોંચી ગયા છે, પણ અંદર ગાડી લઈને જ જવા દેતા, એટલે મંદિર સુધી અમારે રિક્ષામાં જવું જોશે. આ બેટ દ્વારકા મંદિરનું આ બહારનું શૂટિંગ છે, કેમ કે અંદર તો કેમેરો લઈને નથી જવા દેતા. એટલે પછી જો અહીંયા અમે શોપિંગ કરવા ઊભા છે, જ્યાં નવી નવી વસ્તુ બધી મળે છે. જો તમને દેખાડો ત્યારે આ બધા કૃષ્ણ ભગવાનના કપડા અને એવું બધું કિચન છે, અલગ અલગ પ્રકારના બધા 100 રૂપિયાના, 150 રૂપિયાના એવી રીતે. બીજી પણ ઘણી આઈટમો જોવા મળે છે, ફોટો ફ્રેમ ને બધું છે, રાજસ્થાની મોજડી ને અલગ અલગ પ્રકારની વસ્તુ હતી. અંદર બેટ દ્વારકા દર્શન કરવા તો ગયા હતા, પણ ત્યાં અત્યારે કેમેરો લઈને નથી જવા દેતા, એટલે ત્યાંનો વિડીયો નથી. હાલો હવે બેટ દ્વારકાથી આપણે નીકળી ગયા. અત્યારે તો હવે જઈ રહ્યા છે વાહન કંઈક બધું. અત્યારે બધા હાલીને જાય. અમે ગાડી પાર્કિંગ અહીંયા સુધી તો બધા હાલીને જ જાય છે જો અત્યારે, કેમ કે અહીંયા તો કઈ વાહન બીજું અલાઉડ નથી. એ બહાને થોડોક પૈસાનો બચાવ થઈ જાય. હાલો જો અત્યારે જમવા બેઠા પછી અમે જવાના છીએ અહીંથી શિવરાજપુર બીચ, પછી ત્યાંનો તમને નજારો દેખાડું. હાલો અમે શિવરાજપુર બીચ જવા માટે નીકળી ગયા છીએ. ત્યાંનો વ્યૂ જોરદાર છે. હમણાં ત્યાં પહોંચીને તમને એનો વ્યૂ દેખાડું, તમને મજા આવી જશે. જો અમે શિવરાજપુર બીચમાં એન્ટર થઈ ગયા છીએ. જો અત્યારે આગળથી તમને બીચ દેખાય છે, આખો દૂધિયા પાણીનો બીચ છે. અત્યારે જો બધા અમારા ફેમિલી સાથે જાય છે બધા ત્યાં સુધી, પછી ત્યાં જઈને તમને પાસેથી આખો વિડીયો દેખાડું. આ બીચ ઉપર આવવા માટે લગભગ 30 રૂપિયા જેવી ટિકિટ રાખેલ છે. જો નજીકથી તમે બીચનો વ્યૂ જુઓ, એકદમ બ્લુ પાણી છે. પછી મને ફોટો અને વિડીયો ઉતારવાનું મન થઈ ગયું, એટલે થોડાક વિડીયો ઉતારી લીધા અને થોડાક ફોટા બોટા પાડી લીધા. અહીંયા જો બોટ રાઇડિંગ પણ કરાવે છે, અલગ અલગ બધા બોટો અહીંયા પડેલી છે. અમે પછી ભાઈને બોટની રાઈડનું પૂછ્યું તો એક જણાને 200 રૂપિયા કીધા. અમે તો પછી 150 કીધા, તો એ ભાઈ રાખ્યા ને એટલે ભેગું ન થયું, એટલે પછી અમે બધા 200માં બેસી ગયા બધા. બોટ પરથી વ્યૂ જો કેવો મસ્ત આવે. જો અત્યારે થોડોક મારો પણ સીન દેખાડો, અને જો બોટ વાળા ભાઈનો પણ થોડોક સીન લઈ લીધો છે. એમ મજા આવે આ રાઈડમાં. એ તો ભાઈ બોટ એવી અકેલી જાણે તો એ મોટરસાઇકલ હકાલતા એવી રીતે હકાલતા હતા, પણ મજા આવી બેહવાની. પછી મને નાવાનું મન થઈ ગયું, પણ બધા ના પાડતા હતા કે ઠંડુ પાણી નથી નાવું. પછી મારું તો મન નાવાનું થઈ ગયું, તો પછી નાઈ લીધું. વળી ખોટી મનમાં વાત રહી જાય કે દ્વારકા ગયા હતા ને નાયા, અને એના કરતા નાઈ લેવું સારું, મનમાં ન રહેવું જોઈએ. હા, પાણી બહુ ઠંડુ હતું, પણ નાવાની મજા આવી. એમ તો ન થાય કે દ્વારકા ગયા ને તમે નો નાહો. હવે તો શિવરાજપુર બીચ થી નીકળી ગઈ, લગભગ દ્વારકા પણ હવે મંદિર ખુલી ગયું છે, ત્યાં જાય છે અત્યારે. હાલો જો અમે દ્વારકા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી હાલીને અમે મંદિર સુધી જાઉં, તમને રસ્તો દેખાડું. જો આ જો દ્વારકાની બજાર છે, અહીંયા તમારે કઈ લેવું હોય તો અહીંયાથી લઈ શકો છો. અહીંયા પણ મંદિરમાં ફોન લઈને નથી જવા દેતા, એટલે એના કોઈ વિડીયો નથી ઉતારે. અત્યારે તો શાંત થઈ ગઈ, મંદિરમાં દર્શન કરી આવ્યા એના. તમને બહારથી જો મંદિરનો સીન દેખાડો. જો આ જે મંદિર છે ને, એ દ્વારકાધીશનું મંદિર છે. અંદર ફોન તો નથી લઈ જવા દેતા, અહીંયા જો બહાર જ મોબાઈલ રખાવી લે છે અમારા પાસે. હાલો જો હવે ફાઇનલી દ્વારકાની બજારમાંથી બહાર આવી ગયા છીએ, હવે ગાડી પાસે જાવું બધા. હાલો ગાડીમાં બેસી ગયા છે અમે બધા, હવે ઘરે જાય છે. પછી ઘરે પહોંચવામાં બહુ મોડું થઈ ગયું, એટલે પછી બહાર જ અમે જમવાનો પ્રોગ્રામ કર્યો. અત્યારે જમવા બેઠા. તો મિત્રો આ મારો પહેલો વ્લોગ હતો, અને મને તો કઈ એક્સપિરિયન્સ પણ નથી કે કઈ રીતે બનાવવાનો હોય છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે? સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, એટલે સબસ્ક્રાઇબર મારા વધી જાય. જય માતાજી મિત્રો બધાને, મળીએ બીજા વિડીયોમાં.